बड़ौदा के दबोई से आम आदमी पार्टी की सियासी हलचल तेज हो गई है। आगामी स्थानीय स्वराज्य की चुनावों को लेकर पंसौली गांव में गुजरात जोड़ो सभा का आयोजन किया गया। बड़ौदा के दबोई से आम आदमी पार्टी की बड़ी राजनीतिक गतिविधि सामने आई है। आगामी स्थानीय स्वराज्य के चुनावों को लेकर आम आदमी पार्टी द्वारा पंसौली गांव में गुजरात जोड़ो सभा का आयोजन किया गया। इस सभा में डेडियापाड़ा के विधायक चेतर वसावा और युवराज सिंह जाडेजा की अगुवाई में भाजपा और कांग्रेस छोड़कर 100 से अधिक कार्यकर्ता आम आदमी पार्टी में शामिल हुए। सभा को संबोधित करते हुए विधायक चेतर वसावा ने मौजूदा सरकार पर तीखे प्रहार किए और फिल्मी अंदाज में कहा कि जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। उन्होंने कहा कि क्षेत्र की मूलभूत समस्याओं के समाधान के लिए आम आदमी पार्टी के उम्मीदवारों को नगरपालिका और तालुका स्तर पर मजबूत करना जरूरी है ताकि जनता का बोर्ड बन सके। आज डभोई विधानसभा पणसोली गाम खाते आम आदमी पार्टी गुजरात जोड़ो जनसभा अहींया मळी छे। आमां आज कांग्रेस भाजप અને કેટલાક સામાજિક સંગઠનોના 1500 થી પણ વધારે લોકો આમ આદમી પાર્ટીમાં જોઈન થયા છે। સાથે સાથે આજે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની એક હત્તી શાસન છે। તાલુકા નગરપાલિકા જિલ્લા પંચાયત અને તમામ જગ્યાએ એમનું શાસન હોવા છતાં આજે જનતાના અનેક પ્રશ્નો અહીંયા અમારી સમક્ષ એમણે મૂક્યા છે। અહીંયા જેટલા પણ કામો થાય છે એમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। આજે જનતાને મનરેગામાં રોજગારી નથી મળતી, આજે નળ સે જલમાં પાણી નથી મળતું, અહીંયા બાળકોને બેસવા માટેની આંગણવાડીઓ નથી, શાળાના ઓરડાઓ નથી અને લોકો પોતાના ઘરે જવા માટે પણ રોડ વ્યવસ્થા નથી। ત્યારે જનતાએ આજે મન બનાવેલું છે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપવાના છે અને આમ આદમી પાર્ટીની તાલુકા અને જિલ્લા પંચાયત બનશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે। અહીંયા કેટલાક આગેવાનોએ, સંતોએ, કેટલાક મોભીઓએ અમને કીધું છે કે અહીંયા ખુલ્લેઆમ ડભોઈમાં દારૂ, નકલી દારૂ વેચાય છે જેનાથી યુવાધન પાયમાલ થયો છે અને ડ્રગ પેડલરો પણ ખુલ્લેઆમ ડિલિવરી કરે છે। તો એના પર કડકમાં કડક ગુજરાત સરકાર એમની પોલીસ કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં અમે એવા સ્થળોએ પણ રેડ પાડવાના છે।